તમે બધા જો કોઈ બહાર છે અંદર આવીને બેસવા ઈચ્છો છો તો તમે અંદર આવીને બેસો, જગ્યા છે આગળના ભાગમાં પણ પાસ્ટર કમિટીના સભ્યો પણ તેઓને બેસવા માટે સહાય કરશો. આજનો આપણો જે વિષય છે એ બહુ જ મહત્વનો વિષય છે અને એ તો છે assurance of salvation, એટલે કે તારણની ખાતરી. કેટલી બધી વખત આપણે આ પૃથ્વી પરનું જીવન એ તારણની ખાતરી વગર જીવીએ છીએ. આપણે પ્રભુનું વચન સાંભળ્યું હોય છે, આપણે કોઈ વખત પાપોની માફી માંગી હોય છે, ઘણી વખત ફરી પાપ પણ થઈ ગયા હોય છે અને એ બધાની વચ્ચે આપણને એવી ખાતરી નથી હોતી, આપણી પાસે શ્યોરિટી નથી હોતી કે મારું તારણ ખરેખર થયું છે કે કેમ. જો કોઈ દિવસ તમે એક સરસ દિવસે ઊંઘમાંથી ઉઠો અને જ્યારે તમે તમારી નજર ફેલાવો તો તમે કદાચ સ્વર્ગદૂતો અને એ મહાન ન્યાયાધીશ ઈશ્વરની આગળ હોવ અને આ ઈશ્વર જો તમને એવું પૂછે કે તારું તારણ થયું છે, તો તમે વિચાર કરવા લાગો કે મારું તારણ ખરેખર થયું છે કે કેમ. અને પછી ઈશ્વર એવું કહે કે જો તને ખબર નથી તો પછી તારે નરકમાં જવું પડશે, કારણ કે મરણ પછીથી હવે તારણની કોઈ યોજના રહેલી નથી. એક વખત માણસ મરણ પામે પછી તારણની કોઈ યોજના નથી. માણસનો શ્વાસ ચાલે છે, માણસ જીવે છે ત્યાં સુધી તેની પાસે અનંત જીવન મેળવવાની તક રહેલી છે. એક બીજું ચર્ચ છે અને તેની જે દફન વિધિની ભક્તિ સભા છે અને ત્યાં કબરની પાસે ઊભા રહીને બોલવાના એમની જે પુસ્તિકા છે એના જે શબ્દો છે એ મને બહુ ગમે છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, બાળક એ કબરની પાસે ઊભા રહીને બોલે છે કે હવે આ કબરની અંદર પાપોની માફી માંગવામાં આવતી નથી અને હવે આ કબરની અંદર દાન આપવામાં આવતું નથી અને આ કબરમાંથી હવે સુવાર્તા પ્રચાર કરવા જઈ શકાય એમ નથી અને હવે આ કબરની અંદર કોઈને માફી આપી શકાય એમ નથી અને લાંબુ લિસ્ટ તેઓ ત્યાં વાંચતા હોય છે. અને વાસ્તવિકતા છે કે માણસ આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી જ પોતાના અનંત જીવન માટે તૈયારી કરી શકે છે. કેટલા બધા એવું માન્યા કરતા હોય છે કે મારી પાસે તારણ છે, પણ એની એક ખાતરી, એક અશ્યોરન્સ એ આપણા માટે બહુ જરૂરનું છે. આપણે બિલકુલ નક્કી હોઈએ કે હા મારું તારણ થયું જ છે, ત્યાં તો આપણને એ સ્પષ્ટતા હોય કે મારું તારણ નથી થયું. એ આપણા માટે બહુ જરૂરી છે, કારણ કે જો કોઈક સમયે અચાનક મારો જીવ ચાલ્યો જાય અને હું ઈશ્વરની આગળ જઈને ઊભો રહું અને મારો ઈશ્વર જો માથે લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેને 22 અને 23મી કલમ મારા માટે જો કહે, કારણ કે એવું લખવામાં આવ્યું છે કે ઘણા મારી પાસે આવીને કહેશે કે પ્રભુ મેં તારા માટે બહુ જ મોટા મોટા કામો કર્યા છે, પ્રભુ મેં તારા નામે ભૂતોને કાઢ્યા છે, પણ ઈશ્વર એવું કહેશે કે હું તને કદી ઓળખતો નથી, કારણ કે તું કદી મારો બન્યો જ નથી, તું મારી કદી બની જ નથી. અંગ્રેજીમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, at the judgment many will tell me, Lord, Lord, we told others about you and used your name to cast out demons and to do many other great miracles. But I will reply, you have never been mine. Go away, for your deeds are evil. તમે બહુ પરસેવો કાઢ્યો, ઘણું દાન આપ્યું, ખૂબ દોડ્યા, તમારું ગાંઠનું પેટ્રોલ તમે પાડ્યું, કોઈ વખત ભર વરસાદમાં અને ભર ઉનાળામાં તમે મારા માટે કામ કર્યું, અહીં દેવળમાં આવીને મોડી રાત સુધી તમે જાગ્યા, પણ તમે મારા કદી બન્યા છે. હું તમને જે કહેતો હતો એ તમે સાંભળ્યું નહીં, માટે જાઓ
અનંતકાળની શિક્ષામાં તમે ચાલ્યા છો અને અવો દિવસ જોવો ના પડે માટે આપણી પાસે અશ્યોરન્સ હોય, એક ખાતરી હોય, એક સ્પષ્ટતા હોય કે મારું તારણ ખરેખર થયું છે કે નથી થયું, એ આપણા માટે બહુ જરૂરી છે. પહેલું યોહાન તેનો 5મો અધ્યાય અને તેની 13મી કલમ ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પહેલું યોહાન 5મો અધ્યાય અને 13મી કલમ ત્યાં શું લખ્યું છે? તમને અનંત જીવન છે એ તમે જાણો માટે તમારા ઉપર, એટલે દેવના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારા ઉપર મેં આ વાતો લખી છે. આપણે જાણી શકીએ કે મારી પાસે અનંત જીવન છે કે નહીં માટે આ વચન લખાયેલું છે. પ્રભુનો સેવક યોહાન એવું કહે છે કે મેં આ એટલા માટે જ લખ્યું કે તમે જાણો, these things have I written unto you that you may know that you have eternal life. આ વચન મેં તમારા માટે એટલે લખ્યા છે કે તમને ખબર પડી શકે કે ખરેખર તમારી પાસે અનંત જીવન છે કે નથી. તમે તારણ પામેલા છો, મૃત્યુ પછી તમારી પાસે સ્વર્ગનો વારસો હશે કે નહીં એ તમે સ્પષ્ટ થઈ શકો માટે મેં તમને આ વચનો લખ્યા છે. અને આજે હું તમને જે થોડી બાબતો કહેવા અને શીખવવા માંગુ છું એ તમારા જીવનને સ્પષ્ટ કરશે. અને મારી એવી હૃદયની પ્રાર્થના છે કે તમે આ વાતો સાંભળતા તમારા જીવનમાં સ્પષ્ટ થઈ જાઓ કે ખરેખર તમારી પાસે અનંત જીવન આજે છે કે નહીં. કારણ કે કેટલા બધા અસમંજસમાં જીવ્યા કરે છે. ઘણા એવું વિચારે છે કે મેં પાપોની કબૂલાત તો કરી છે પણ ખબર નહીં મારાથી તો ફરી પાપ થઈ ગયું છે, એટલે મને તારણ મળ્યું હશે કે કેમ, કે પછી તારણ મળ્યું અને પછી પાછું ચાલ્યું ગયું હશે કે કેમ. મેં પાપોની કબૂલાત તો કરી, હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ તો કરું છું પણ મને ખબર નથી. અને માટે કેટલા બધા 50-50 હોય છે, બચું હોય છે, શ્યોર નથી હોતા, એ લોકોની પાસે ખાતરી નથી હોતી. આપણે વાત સમજી લેવાની જરૂર છે કે જ્યારે વ્યક્તિ પાપોની માફી માંગે છે ત્યારે આકાશમાંથી કોઈ કાગળ ઉડતો આવતો નથી, સર્ટિફિકેટ આથી પ્રમાણપત્ર લખી આપવામાં આવે છે કે ખાલી જગ્યા વ્યક્તિએ પાપોની માફી માંગી છે અને આથી તેને પાપોની માફી જાહેર કરવામાં આવે છે. અને પછી નીચે ઈશ્વરની સહી હોય, સિક્કો હોય પ્રભુનો. એવો કોઈ કાગળ, એવો કોઈ સર્ટિફિકેટ કોઈને મળતા નથી. એવા કોઈ કાગળની જો તમે રાહ જોતા હો એવો કાગળ કોઈને મળવાનો નથી. અને આપણા ચહેરાના કે હાવભાવ પણ બદલાઈ જતા નથી. પહેલા મને 2 સિંગડા હતા ને હવે સિંગડા ચાલ્યા ગયા એટલે મને ખબર પડે કે બસ મને તારણ મળી ગયું છે, એવું પણ કંઈ થતું નથી. અને જ્યારે મેં પાપોની માફી માંગી હોય છે ત્યારે મને કે બહુ ધ્રુજારી આવી જાય અને બહુ આંસુ નીકળી જાય એવું ના પણ હોય પણ મારી પાસે તારણ હોઈ શકે છે. જરૂરી નથી કે દરેકને તેના પાપોની માફીની કબૂલાત વખતે કે સ્વપ્ન જ દેખાય કે આંસુઓ નીકળી જાય કે માણસ ધ્રુજારી કર્યા કરે કે પછી પડી જાય. કોઈ માણસ શાંતિથી બેઠો છે, પોતાના તારણહારની સાથે આકાશના બાપની સાથે વાત કરે છે, પોતાનું હૃદય ખુલ્લું કરે છે, કબૂલાત કરે છે, માફી માંગે છે અને જીવતો ઈશ્વર તેને માફ કરે છે. આ એક સરળ સીધી સાદી બાબત ઘણાના જીવનમાં બનતી હોય છે પણ મને એની ખાતરી હોય એ મારા માટે બહુ જરૂરી છે. તમે જો કોઈ જગ્યાએ ફોર્મ ભરવા જાઓ અને એ ફોર્મ કદાચ રિઝર્વેશનનું હોય કે પછી કોલેજ કે સ્કૂલમાં એડમિશન કે કોઈ જગ્યાએ નોકરીનું હોય અને ત્યાં એવું ખાનું આવે કે તમે સ્ત્રી છો કે પુરુષ છો, મેલ કે ફિમેલ, તો તમે શું કરો? ગુજવણ થાય કે હું શેમાં ટીક કરું? We are very much sure, આપણને ખાતરી હોય છે કે હું સ્ત્રી છું કે પુરુષ છું. જો બીજું એક ખાનું હોય કે તમે પરણેલા છો કે કુંવારા છો તો આપણે શું કરીએ?
જે લોકો લગ્ન કરેલા છે એ લોકો પણ આનંદથી લગ્નમાં ઠીક કરે, અને જે લોકો કુંવારા છે એ લોકોને પણ બહુ આનંદ થઈ જાય કે ચાલો કોઈ દિવસ મારા બી લગ્ન થશે, તો એ લોકો કુંવારા તરફ ઠીક કરે. પણ આપણે ખાતરી હોય છે, શ્યોર હોઈએ કે હું પરણેલો છું કે પછી હું કુંવારો છું. જ્યારે માણસને એવું પૂછવામાં આવે છે કે તમારું કારણ કયું, તો મેલ અને ફિમેલ વિશે જેટલી ખાતરી હોય છે કે કુંવારા અને લગ્ન માટેની જે ખાતરી હોય છે એવી જ ખાતરી કેટલી બધી વખત લોકોને કારણ વિશે તરત જવાબ આપતા નથી. મેં પાપોની માફી તો માંગી છે, અને હું એક મીટિંગમાં ગયો હતો અને પેલા એક કેમ્પમાં ગયો હતો, પણ મારાથી પાપ તો થાય છે પણ એમાં કોઈ જગ્યાએ ખાતરી દેખાતી નથી. અને માટે આજના દિવસની મારી પ્રાર્થના છે કે તમે તારણની ખાતરી મેળવો એ બહુ જરૂરનું છે. કારણ કે માથેની સુવાર્તા 25મો અધ્યાય અને 46મી કલમમાં એક સાર્વકાલિક શાસન અને એક સાર્વકાલિક જીવન વિશેની વાત લખવામાં આવી છે. માથી 25 અને 46, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે. ક્યાં તો અનંત કાળનો અગ્નિ છે, ક્યાં તો અનંત કાળનું જીવન છે. અને આપણે આ બેની વચ્ચે ગૂંચવણમાં રહીએ એ આપણને ચાલી શકે એમ નથી. જો આપણે જીવનના અંત સુધી, જીવનના આટલા બધા વર્ષો પસાર કર્યા પછીથી પણ આપણે જો સ્પષ્ટ ના હોઈએ કે મારા મૃત્યુ બાદ હું અનંતકાળના નરકમાં જઈશ કે અનંતકાળના સ્વર્ગમાં જઈશ, તો એ મારા માટે બહુ જોખમ ભરેલું છે. કારણ કે પ્રકટીકરણ 14:9-11 માં તો એક ભયંકર અગ્નિની વાત લખવામાં આવી છે, કારણ કે ત્યાં ન્યાયકાળના સમયની વાત લખવામાં આવી છે. પ્રકટીકરણ 14મો અધ્યાય અને 9મી કલમથી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સાથે બોલ્યો કે સ્વાપરને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે, તો તે પણ દેવનો કોપરૂપી દ્રાક્ષરસ જે તેના ક્રોધના પ્યાલામાં નદીઓ રેડેલો છે તેમાંથી પીશે, અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે નિવાસે, અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચઢ્યા કરે છે. જેઓ સ્વાપરની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેને રાત દિવસ વિશ્રાંતિ નથી. જો અનંત જીવનની ખાતરી નથી અને આ પૃથ્વી પરના જીવન પછીથી જો આપણે નાશમાં ચાલ્યા જઈએ છે, તો બાઇબલ એવું કહે છે કે રાત અને દિવસ વિશ્રાંતિ નથી. અને તેઓ જે રીવાયા કરે છે અને તેઓની જે પીડા થયા કરે છે એ અગ્નિ તથા ગંધકથી રીવાયાનો ધુમાડો સદા ઉપર ચડ્યા કરે છે. અને હું અને તમે ભૂલમાં અથવા તો સ્પષ્ટ ન હોવાને કારણે કોઈ સમયે ભવિષ્ય શિક્ષામાં ન ચાલ્યા જઈએ, માટે આપણે સ્પષ્ટ હોઈએ એ મારા તમારા માટે બહુ જરૂરી છે. આ માટે ઈશ્વર વચન શું કહે છે કે તમે સ્પષ્ટ થઈ જાઓ, નક્કી કરી નાખો કે તમે કઈ બાજુ છો. તમારી પાસે અનંત જીવન છે કે નથી. અને આ ખાતરી વગરનું જીવન આપણને કેટલી બધી વખત ના હિંમત કરી નાખે છે, આપણને બહુ નબળા બનાવી દે છે. પ્રભુ માટે એક જોશથી અને ધારદાર રીતે જીવવા દેતા નથી. કેટલી બધી વખત જીવનમાં આ અચોક્કસતા આપણને અંધકાર તરફ વધારે લઈ જાય છે. માટે આપણે સ્પષ્ટ હોઈએ હું કોણ છું અને હું કોની તરફ છું. મારી પાસે એ અનંત જીવન, પાપોની માફી, મારો તારણહાર એ છે કે નહીં એ સ્પષ્ટતા બહુ જરૂરી છે. આ બધી બાબતો ફક્ત લાગણી ઉપર આધારિત નથી.
કોઈ જો તમને પૂછે કે તમને કંઈક ફીલિંગ થઈ હતી, કંઈક લાગણી થઈ હતી, ધ્રુજારી આવી હતી, નથી આવી, તો તમારું તારણ નથી થયું, તો એ વાત ખોટી છે. કારણ કે દેવના વચન પ્રમાણે મૂળભૂત બાબત એ છે કે તમારી પાસે પાપોની માફી હોય, પાપોની કબૂલાત કરીને તમે ખ્રિસ્તને સોંપાયેલા હોય. અને જો તમારે એ ખાતરી મેળવવી છે તો તમારી આગળ થોડી બાબતો મૂકી ગયો છું. સૌથી પહેલી બાબત કે દેવનું પવિત્ર વચન, બાઇબલ આપણને એની ખાતરી પૂરી પાડે છે. હું ઘણા બધાની સાથે વાત કરતા એવું પૂછું છું, તમે કદી પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા છે? તમે કદી પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભને લઈને ચાલતા અને વધસ્તંભ પર ચડાતા અને રોમન સૈનિકો તેમને મારીને વધસ્તંભે ચડતા હોય એવા જોયા છે કદી? તો તમે કઈ રીતે માની લીધું કે ઈસુ ખ્રિસ્ત તમારા માટે આવ્યા? તમને કઈ રીતે ખબર પડી કે ઈસુ ખ્રિસ્ત તમારા માટે મરણ પામ્યા? તમને કોણે એવું કીધું કે તમારા પાપોની શિક્ષા ઈસુ ખ્રિસ્તે સહન કરી? કેવી રીતે તમને ખબર પડી કે તમારા માટે પાપોની માફી તૈયાર કરવામાં આવી છે? આપણે આ દેવના જીવતા વચન પર વિશ્વાસ મૂક્યો છે. આપણે કદી ઈસુ ખ્રિસ્તને ગાલિલના રસ્તા પર ચાલતા જોયા નથી અને વધસ્તંભ લઈને એ ગલગથા અને એ ટેકરી ઉપર અને કાલવરી પર જતા જોયા નથી. પણ આપણે આ દેવના વચન પર વિશ્વાસ કરી લીધો, કારણ કે દેવનું વચન મને કહે છે કે ખ્રિસ્ત તમારા માટે મરણ પામ્યા છે અને એ વિશ્વાસને લીધે હું પાપોની માફી પામ્યો છું. તો આ જ બાઇબલ તમને એવું પણ કહે છે કે જો તમે પાપોની માફી માંગી લીધી છે તો હવે તમારી પાસે અનંત જીવન છે. ભલે તમારી પાસે કોઈ લાગણી ના હોય, ભલે તમે ધ્રુજારી પામ્યા ના હો, પણ તમારી પાસે અનંત જીવન છે. જે વચન તમને એવું શીખવે છે કે ઈસુ ખ્રિસ્ત તમારા માટે આવ્યા અને મરણ પામ્યા અને પાછા જીવ્યા, એ જ વચન તમને એ પણ કહે છે કે જો તમે પાપોની માફી માંગી છે તો હવે તમને પાપ માફ થઈ ગયા છે. હવે તમારા માટે દંડ આજ્ઞા નથી. રોમીયોનો પત્ર 8મો અધ્યાય અને પહેલી કલમ શું લખે છે? કોઈ વાંચશો તમારામાંથી? રોમી 8 અને 1. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ એવું કહે છે એ માટે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. તમે જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને પાપોની માફી માંગી લીધી છે તો તમને હવે કદી દંડ આજ્ઞા નથી. તમે બચી ગયા છો અને માટે ખાતરી મેળવી લો, કન્ફર્મ થઈ જાઓ કે તમે ખ્રિસ્તના જ છો. તમે આમ તેમ ડોલા ખાતા એવા કોઈ વિશ્વાસી નથી. તમે એવી વ્યક્તિ નથી કે ઘડીકમાં પાપ તરફ ઝૂકી જાઓ અને ઘડીકમાં ખ્રિસ્ત તરફ. તમે ખ્રિસ્તના છો. હવે તમને દંડ આજ્ઞા નથી અને માટે તમારે એ તારણની ખાતરી વિશ્વાસથી મેળવી લેવાની. આ જ બાઇબલ કે જેણે તમને એવું કીધું કે ખ્રિસ્ત નાતાલના દિવસે તમારા માટે જન્મ્યા, એક ઘમાણમાં, અને આપણે વિશ્વાસ કરી લીધો, નાતાલ ઉજવવા લાગ્યા. તો આ જ બાઇબલ એવું કહે છે જો તમે ઈસુ ખ્રિસ્ત પાસે માફી માંગી છે તો તમને હવે દંડ આજ્ઞા. કેટલો મોટો વિશ્વાસ, કેટલી મોટી ખાતરી, કેટલો મોટો આનંદ કે હવે હું ખ્રિસ્તમાં છું અને માટે આ ખાતરી આપણી પાસે હોય એ બહુ જરૂરી છે. એફએસી 2 અને 1, એફએસીનો પત્ર એનો 2જો અધ્યાય અને પહેલી કલમ એવું કહે છે, વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. જો તમે તમારું હૃદય ખુલ્લું કરી નાખ્યું છે, કબૂલાત કરી લીધી છે, તો બાઇબલ એવું કહે છે કે તેણે તમને સજીવન કરી દીધા છે. હવે તમે બોર્ન અગેન છો, તમે નવા બની ગયા છો અને એ નવાપણામાં તમે ચાલો. કારણ કે મારો પરમેશ્વર કદી જૂઠું બોલતો નથી. એ બંને તમને કદી છેતરતો નથી. એ બંનેને તમને વચન આપીને કદી ફરી જતો નથી.
આજે એક વાત કહે અને 50 વર્ષ પછીથી બીજી વાત કહે, એવો આ ઈશ્વર નથી. મારું જીવન આજે પૃથ્વી પર પૂરું થાય અને કદાચ 200 કે 500 વર્ષ પછી ન્યાયનો દિવસ આવે તો આ ઈશ્વર બદલાઈ જાય, એવો ઈશ્વર નથી. આ વચન એવું કહે છે, તમે પાપમાં અને અપરાધમાં મુવેલા હતા, એણે તમને સજીવન કર્યા, તો એ ડેમ શ્યોર છે એ કદી બદલાઈ જવાનું નથી. એના માટે વધાવો હું અને તમે એમાં એક ખાતરી અને વિશ્વાસ મેળવીએ. યોહાન 3:36 મેં ઘણી બધી કલમો લખી છે, કદાચ બધી જ કલમો આપણે વાંચીએ તો સમય મને લાગતો નથી. યોહાન 3:36 આપણે વાંચીશું અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. હાલેલુયા. આ સાંભળતા તમને આનંદ થાય છે? માટે આ આનંદ સાથે આપણે જીવીએ. દેવનું વચન મને ને તમને પોકારીને એવું કહી રહ્યું છે કે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. એટલે તમે આમ તેમ કાલે મારું શું થશે, ન્યાયના દિવસે ઈશ્વરનું મૂળ હોય તો તમને સ્વર્ગમાં લેશે, નહીં તો નરકમાં ફેંકશે, એવું નથી. પ્રભુએ પોતાનો ન્યાય જાહેર કરી દીધો છે, જજમેન્ટ જાહેર કરી દીધું છે. તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, તમને અનંત જીવન છે. ધેટ્સ ઓલ. આ ઈશ્વરે તમને એક મહામૂલ્ય ભેટ આપી દીધી છે કે જેની કિંમત આપણે ચૂકવી શકીએ એમ નથી. અને આ એક બહુ જ મોટો આનંદ છે. એટલે આપણે જ્યારે રસ્તા પર ચાલતા હોઈએ, બજારમાં ખરીદી કરતા હોઈએ, કોલેજમાં બેસીને ભણતા હોઈએ, આપણી નોકરીના સ્થળે હોઈએ, આપણે આ વાતને યાદ રાખીને જીવવાની જરૂર છે કે મને અનંત જીવન મળ્યું છે. હું ખ્રિસ્તમાં બચી ગયો છું. હવે મને દંડ આપના નથી અને મારે હવે ખ્રિસ્ત માટે જીવવાનું છે. હું તેનો છું. મારે તેના માટે કંઈક કરી બતાવવાનું છે. મારા માટે સ્વર્ગ એ રાહ જોઈ રહ્યો છે કે મારો દીકરો ક્યારે આવે, મારી દીકરી ક્યારે મારી પાસે આવે, અને એ ખાતરી સાથે હું અને તમે જીવીએ. એટલે વચન તમને અને મને બહુ જ સ્પષ્ટ કહે છે. બીજી કલમો જો આપણે વાંચીએ તો એમાંથી આપણને બહુ તાકાત મળે એવી છે. અને એ વચન આપણને કહ્યા કરે તમે ખ્રિસ્તના છો. જો તમે માફી માંગી છે, તમે સ્પષ્ટ છો કે હા મેં કબૂલાત કરી છે, તો તમે ખ્રિસ્તના છો. નંબર 2, બીજી એક સાબિતી, એક ખાતરી, અને તે શું છે? We will not habitually commit sin. એનો અર્થ એ થાય છે કે હવેથી હું જાણી જોઈને પાપ કર્યા કરતો નથી. હું પાપની એવી આદતમાં જીવતો નથી. અગાઉ જે હું કર્યા કરતો હતો, જાણી જોઈને પાપ કર્યા કરવાનું, આતુરતાથી પાપ કર્યા કરવાનું, બહુ મજબૂરીમાં પાપ કર્યા, એ બંધનો હવે તૂટી ગયા છે. જો તમારી પાસે તારણ છે તો એની એક બીજી સાબિતી એ છે કે તમે હવે હેબિચ્યુઅલી, એટલે આદત પ્રમાણે સતત એકના એક પાપ કર્યા જ કરો, એ બનતું નથી. એટલે એનો વિરુદ્ધમાં શું છે? જો તમે સતત પાપ કર્યા કરો છો તો તમારી પાસે તારણ નથી. ભલે તમે મોટી કહેતા હો, સાક્ષી આપતા હો, હૃદયમાં એવી ઈચ્છા રાખતા હો કે મને પણ તારણ મળી જાય, પણ તમારી પાસે તારણ નથી. કારણ કે ઈશ્વરનું વચન બહુ સ્પષ્ટ કરે છે કે જે કોઈ ખ્રિસ્તમાં છે એ નવી ઉત્પત્તિ છે. જૂનું જતું રહ્યું છે. કદાચ તમારાથી પાપ થઈ જાય, પણ પ્રભુના એક સેવકે શું કીધું છે? આ પ્રમાણે કીધું છે, when we come to Christ we don't become sinless, but we commit sin less and less and less and less. એટલે જે દિવસ હું ખ્રિસ્તમાં આવ્યો પછીથી એક પણ પાપ ન થાય, કોઈ પણ દિવસ એવું કદાચ નથી બનતું. મારી લાંબા વર્ષોની પાપ કરવાની એ આદત, કોઈ પાપમાં હું બહુ ગળા દુખાઈ ગયેલો હતો, એ પાપના ચીકણા કાદવમાં ફસાઈ ગયેલો હતો અને પ્રભુએ મને બહાર કાઢ્યો.
કોઈક વખત એવું બની શકે છે કે હું ફરીથી પાપ કરી નાખું, પણ આગળ જે હું પાપ કર્યા કરતો હતો એવું પાપ હવે થઈ શકતું નથી. એટલે હવે હું પાપ ઓછા ને ઓછા ને ઓછા અને ઓછા અને ઓછા. કદાચ પહેલા હું રોજ 5 ખોટા કામ કરતો, 5 જગ્યાએ મારા ઈશ્વરની મસ્કરી કરતો, અને હવે કદાચ અઠવાડિયે 5 વખત, અને પછી વર્ષો જતા કદાચ મહિનામાં હું 5 વખત કરું છું, અને પછીથી કદાચ 6 મહિને 5 વખત મારાથી પાપ થઈ જાય છે, અને પછી કદાચ વર્ષમાં 5 વખત, અને પછીથી વર્ષમાં 2 વખત એવું બની જાય છે કે હું પાપ કરી રહ્યો છું. કારણ કે જો તમે ખ્રિસ્તમાં છો તો તમે નવી ઉત્પત્તિ છો. એટલે જો તમે એ જ પાપ કર્યા જ કરો છો તો તમે ખ્રિસ્તમાં નથી. માટે આ એક ખાતરી છે, આ એક સાબિતી છે. અને માટે ઈશ્વરનું વચન શું કહે છે? 1 યોહાન 3 અને 9 આપણે વાંચીએ. 1 યોહાન તેનો 3જો અધ્યાય અને 9મી કલમ. 1 યોહાન 3 અને 9. જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. આ બે બાબતો સાથે સાથે ચાલી શકે નહીં. પાપોની માફીની ખાતરી અને વારંવારના પાપ. મરણ પછી હું સ્વર્ગમાં જઈશ, બાઇબલે મને કીધું છે કે તારા પાપ માફ થઈ ગયા છે, અને હું જૂના પાપ કર્યા જ કરું. આ બે હેન્ડ ટુ હેન્ડ જઈ શકે નહીં. આ બે સાથે સાથે ચાલી શકે નહીં. બાઇબલ શું કહે છે કે જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. કેમ પાપ નથી કરતો? એનો જવાબ ત્યાં આપ્યો છે. કેમ કે તેનું બીજ તેનામાં રહે છે. એટલે કે દેવનું બીજ હવે મારામાં આવ્યું છે, અને તે પાપ કરી શકતો નથી કેમ કે તે દેવથી જન્મેલો છે. મારામાં પાપનું બીજ હતું. મારા પ્રભુની પાસે મેં કબૂલાત કરીને મારા પ્રભુએ એને ખેંચીને બહાર કાઢીને ફેંકી દીધું, અને હવે મારામાં દેવનું બીજ આવ્યું છે. મારામાં ખ્રિસ્ત આવ્યા છે. મારામાં તારણ આવ્યું છે. મારામાં આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર પોતે મારી સાથે પવિત્ર આત્મા દ્વારા રહેવાને માટે આવ્યા છે. અને હવે એ જ પાપ અને વારંવાર હેબિચ્યુઅલી હું કરતો નથી. અને જો કરું છું તો મારામાં ખ્રિસ્ત નથી, મારી પાસે તારણ નથી. કારણ કે કોઈએ શું કીધું છે કે આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર તમારા હૃદયમાં આવે અને તમારું જીવન બદલાય નહીં, એ શક્ય નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. જો આ તારણહાર ખુદ તમારા હૃદયમાં આવ્યા છે અને તમારી વિચારસરણી અને તમારા મિત્ર અને તમારી આદત અને તમારો સ્વભાવ આ બધું જો બદલાય નહીં, એમાં પરિવર્તન ના આવે, એ શક્ય જ નથી. જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. માટે આપણે બધાએ અત્યારે વિચાર કરી લેવાની જરૂર છે. હું દેવથી જન્મેલો છું, જન્મેલી છું, પાપ કરું છું તો એક મોટો પ્રશ્ન. પાપ નથી થતા તો પ્રેઝ ધ લોર્ડ અને હાલેલુયા. પ્રભુમાં આનંદ કરીએ આપણે. અને આજે જ્યારે અહીંયાથી બહાર જઈએ તો એક ખાતરી સાથે, એક બળ પકડીને આપણે જઈએ. આપણી છાતી ફૂલેલી હોય અને મને એક ગર્વ હોય, હું ખ્રિસ્તમાં છું અને હું હવેથી પાપ કરતો નથી. અને એક ખાતરી સાથે આ પૃથ્વી ઉપર આપણે આમ તેમ જીવીએ અને ફરીએ. અને એ રીતે મારે તમારે જીવવાનું છે. માટે ઈશ્વરનું વચન બહુ સ્પષ્ટ કહે છે 1 યોહાન 3 અને 9 કે જે દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. તેનામાં જે પાપનું બીજ હતું એ ચાલ્યું ગયું છે, કેમ કે તેનું બીજ તેનામાં રહે છે. એટલે દેવનું બીજ તેનામાં રહે છે અને તે પાપ કરી શકતો નથી. The person who has been born into God's family does not make a
પ્રેક્ટિસ ઓફ સિનિંગ. હવે એ પાપ કર્યા કરવાની પ્રેક્ટિસ કરતો એનું જીવન બદલાઈ ગયું છે. એક બદલાયેલું જીવન લોકોને જોવા મળે. લોકો કહે છે આ પેલો જાય છે ને એ પહેલા તો અવળો હતો, એને તે દિવસે આવું કર્યું હતું, પેલા સમયે આવું કર્યું હતું, પણ આજે એ અલગ છે, બદલાઈ ગયો છે. મને તો આઈ લાગે છે, મેં બહુ વખત પછી એને જોયો, પણ આ તો કંઈ બદલાઈ ગયો છે. કદાચ કોઈ તમારી પીઠ પાછળ તમારી નિંદા પણ કરે, તમને કદાચ ભગત પણ કહે કે આ હવે ખાલી નાટક કરે છે, એને જેને જે કહેવું હોય એને કહેવા દેવાનું. પણ હું ખ્રિસ્તનો બની ગયો છું. આજથી હું અલગ છું. જે સમયે તમે તારણને માટે પ્રાર્થના કરી ત્યારથી તમે ખ્રિસ્તના છો અને આપણે એ જ સમજણ સાથે જીવવાનું છે. હું ખ્રિસ્તમાં જન્મ્યો છું તો હું પાપ કરી શકું એમ નથી. રોમીયોનો પત્ર 6 અધ્યાય 1 અને 2 કલમ આપણે વાંચીએ. રોમી 6:1 અને 2 ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, shall we keep on sinning when we don't have to? જ્યારે આપણે પાપ કરવાનું જ નથી તો આપણે પાપ કર્યા કરીએ. અહીંયા લોકો ત્યારે આપણે શું કરીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? આપણને એવી સમજણ આવી ગઈ છે કે આપણો ઈશ્વર બહુ પ્રેમાળ છે, એ તો માફ કરી દેશે, એટલે આપણે પાપ કર્યા કરીએ, પાછી માફી માંગીએ, પાછું પાપ કરીએ, પાછી માફી માંગીએ. આગળ એવું કીધું છે બીજી કલમ, ના, એવું ન થાય. આપણે પાપના સંબંધમાં મુઆ તો પછી એમાં કેમ જીવીએ? એટલે આપણે એક અલગ છીએ, આપણે બદલાયેલા છીએ અને આપણામાં હવે પાપ કરવાની પ્રેક્ટિસ નથી. આ એક બીજી ખાતરી છે. જો તમે એ જૂના પાપ મૂકી દીધા છે અથવા તમારામાં આજે એ પાપ મૂકી દેવાની એક તમન્ના જાગી રહી છે, ઈચ્છા જાગી, જો ઈશ્વરનો આત્મા તમારી સાથે આજે વાત કરી રહ્યો છે તો તમે ઈશ્વરનો આભાર માનતા એક નવા સ્વાર્પણ સાથે આજે આગળ વધો. ત્રીજી બાબત, બદલાયેલા જીવનની એક ત્રીજી બાબત, we will seek to live a holy life by obeying God's word. આપણે ઈશ્વરના વચનો પાળવા દ્વારા એક પવિત્રતાનું નવું જીવન જીવીશું. 1 યોહાન 3 અધ્યાય અને તેની 29મી કલમ આપણે વાંચીએ. 1 યોહાન તેનો 3 અધ્યાય અને તેની 29મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જો તમે જાણો છો કે તે ન્યાયી છે તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાય પણ કરે છે તે દરેક તેનાથી જન્મેલો છે. એટલે તમારું ન્યાય પણ, તમારા ન્યાય કૃત્યો, તમારા હવે બદલાયેલા કામો એ તમારા જીવનની સાબિતી છે, ખાતરી છે કે તમે ઈસુ ખ્રિસ્તમાં છો. જે લોકો ઈસુ ખ્રિસ્તમાં છે તેઓ જ ન્યાય કૃત્યો કરી શકે છે. થોડા બાહ્ય સારા કૃત્યો ઘણા બધા કરવાનો પ્રયત્ન કરે છે, પણ થોડા સમય ચાલ્યા પછી તે ભંગી પડે છે, અથવા તો બાહ્ય રીતે સારા અને આંતરિક રીતે ભ્રષ્ટ જીવન જીવતા હોય છે અને એ જીવન એ કોઈ જાતની શાંતિ કે આનંદ આપનાર નથી, એ અનંતકાળનું સ્વર્ગ આપનાર નથી. પણ આ જે વચન કહે છે કે આજ્ઞા પાલનનો એક સ્વભાવ ભણવામાં આવે છે. જો તમે ન્યાય પણ કરો છો તો એ બતાવે છે કે તમે દેવથી જન્મેલા છો, તો તમે ઈસુ ખ્રિસ્તમાં જન્મ્યા છો, દેવ તમારા હૃદયમાં સ્થાન મેળવેલું છે એની સાબિતી છે. અને માટે મારું જીવન બદલાયેલું હોવું જોઈએ. જૂનું જીવન એ વધસ્તંભ ઉપર ચડી દેવામાં આવેલું છે. મેં પાછલા દિવસોમાં તમને કીધું છે કે કેમ મને ખબર નથી, પણ ગલાતીયોના પત્રમાં પાઉલ પ્રેરિત છેલ્લા અધ્યાયની છેલ્લી કલમોમાં 2 વધસ્તંભની વાત કરે છે અને તે એવું કહે છે કે મારા સંબંધી જગત વધસ્તંભે ચડાઈ ગયેલું છે.
કે જે જગતની અંદર પાપ છે, અશુદ્ધતા છે, મલિનતા છે, લોભ છે, વ્યસન છે, વ્યભિચાર છે અને જગત સંબંધી હું વધસ્તંભ પર ચડાઈ ગયો. બે વધસ્તંભ છે. પાઉલ એવું કહે છે કે હું પણ વધસ્તંભ પર ચડાયેલો છું અને પાપ પણ વધસ્તંભ પર ચડી રહ્યું છે. હવે આ પાપ એ વધસ્તંભ પરથી ઉતરીને મારી પાસે આવી શકતું નથી. અને મને જો કોઈ વખત પાપ કરવાની બહુ તાકાવેલી થાય તો હું પણ ઉતરી શકતો નથી, કારણ કે હું પણ વધસ્તંભે ચડાઈ ગયેલો છું. મેં મારી જાતને વધસ્તંભ પર બાંધી દીધી છે. અને માટે ગલાતીયના છેલ્લા અધ્યાયના છેલ્લા વચનોમાં પાઉલ એવું કહે છે કે મારા સંબંધી જગત એ વધસ્તંભ પર ચડાઈ ગયેલું છે અને જગત સંબંધી જગત જ્યારે ઈચ્છે છે કે મારે પાઉલ પાસે જવું છે, પણ જગત એ વધસ્તંભ પરથી નીકળી શકતું નથી, કારણ કે પાઉલે જગતને બધા પાપને વધસ્તંભ પર બરાબર ઠોકીને ત્યાં મારી દીધું છે. પાપ હવે નહીં જ રહી શકે, મારી પાસે આવી શકે નહીં. અને મેં પણ મારી જાતને ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર ચડી. એક બદલાયેલું જીવન, એક નવું જીવન કે જેમાં હવે ન્યાય પણ રહેલો છે, એક નવો પ્રેમ રહેલો છે, એક નવી અનુકંપા રહેલી છે. હવે મારી પસંદગીઓ બદલાઈ ગયેલી છે. હવે મને પાપ માટેનો એક ધિક્કાર ઈશ્વરે આપ્યો છે. હવે હું પાપને ધિક્કારું છું. હવે પાપ, એ ભૂંડા વિચારો, એ પૈસાનો લોભ, મારું હું પણ, મારું અભિમાન, કોઈને છેતરવા, કોઈ કામા દાવા, મને આ બધું હવે ગમતું નથી. હું એને ધિક્કારું છું. આ હેટ. મારી પાસે હવે એક નવી ટેવ છે. હવે હું જૂઠું બોલતો નથી, હવે હું ચોરી કરતો નથી, હવે હું છેતરપિંડી કરતો નથી. જો હું ખ્રિસ્તમાં છું તો હું ન્યાય પણ કરું છું. અને મારી પાસે હવે એક બદલાયેલું નવું જીવન છે. એફએસસી 2 અને 8, એફએસસીનો પત્રનો બીજો અધ્યાય અને 8મી કલમ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે. કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. ઈશ્વરે તમને આ એક દાન આપી દીધું છે. એ તમારાથી નથી, એ દેવથી છે. ઈશ્વરે તમને આપ્યું છે. 1 યોહાન 2 અધ્યાય અને 3જી કલમ આપણે વાંચીશું, જે આગળ આપણે બાઇબલ વાંચનમાં વાંચી ગયા છે, અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે. 1 યોહાન 2 અને 3, જો આપણે એની આજ્ઞાઓ પાળીએ તો એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. જો આપણે તેની આજ્ઞા પાળીએ છીએ તો જ ખબર પડે છે, તો જ સાબિતી મળે છે કે હું તેને ઓળખું છું, હું હવેથી તેનો છું, મને પાપની માફી મળે છે. અને જો એમ થતું નથી તો બહુ મોટો પ્રશ્ન. 6ઠી કલમ, હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. એટલે નવા જન્મની ખાતરી એ છે કે હું ખ્રિસ્તની જેમ હવે ચાલું છું. જે રીતે ખ્રિસ્ત બોલ્યા, જે રીતે ખ્રિસ્તે વર્તન કર્યું, ઈસુ ખ્રિસ્ત જે રીતે જીવતા હતા, હું એ જ રીતે જીવું છું, તો મને ખબર પડી જાય છે કે હું ખ્રિસ્તમાં છું. જો હું એવું જીવતો નથી તો મારું કારણ એ અચોક્કસ છે, એ જોખમકારક છે, એ સત્ય બની શકે એમ નથી. તો આપણે વિચાર કરી લેવાની જરૂર છે, એ બહુ જરૂરનું છે. ચોથી એક બાબત, we will love others regardless of who they are or what they have done. હું બીજાઓને પ્રેમ કરું છું, તેઓ કોણ છે અને તેઓએ મારા વિશે શું કર્યું છે એ વિચાર્યા વગર. તેઓએ ભલે મને ગમે તે કર્યું હોય, ગમે તે બોલ્યા હોય, તેઓએ મારી સાથે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પણ હવે હું બદલાયેલો છું અને હું તેમની સાથે પ્રેમથી વર્તું છું. જ્યારે હું લાંબા વર્ષોથી પાપમાં હતો, મારો આકાશનો ઈશ્વર પોતાની આંખોએ જોયા કરતો હતો કે આ પાપ
કર્યા કરે છે, મારી વિરુદ્ધ જાય છે, અને છતાં મારો ઈશ્વર મને પ્રેમ કર્યા કરતા, છતાં મારો ઈશ્વર રાહ જોયા કરતો હતો કે વિનફ્રેડ ક્યારે મારી પાસે આવે. મારો ઈશ્વર કોઈકને મોકલતો તો જા અને કંઈક સમજાવ, કોઈકને મોકલતો તો જા અને કંઈક બાઇબલ શીખવ, કોઈક બીજી વ્યક્તિને મોકલતો હતો તું આના માટે પ્રાર્થના કર. ઈશ્વર કેટલા બધાના હૃદયમાં મારા માટે પ્રાર્થના કરવાની ઈચ્છા મૂકતા હતા. લાંબા વર્ષો પછી આ બધી બાબતો મેં જાણી, કારણ કે ઈશ્વર મને પ્રેમ કરતા હતા. જો ઈશ્વર મને માફ કર્યો છે તો શું થાય છે કે હવે હું બીજાઓને માફ કરી દઉં છું. બીજા મારી વિરુદ્ધ કર્યું છે, હું એ લોકોને જવા દઉં છું. એટલે હું હવે બીજાઓને પ્રેમ કરું છું, હું બીજાઓને માફ કરી દઉં છું. માફીની એક સરળ વ્યાખ્યા આપણે આપણા હૃદયમાં સંભાળીને રાખી મૂકવા જેવી છે. આપણને ગમે કે ના ગમે, માફીની એક સરળ વ્યાખ્યા શું છે ખબર છે? ખોટ મારા પાસે. માફીનો મતલબ શું છે ખબર છે? ખોટ મારા પાસે. જો આપણે કોઈને માફી આપવા માંગીએ છીએ તો મારે ખોટ ભોગવવાની, નુકસાન મારું, નફો એનો. એ માફી છે. જ્યારે ઈસુ ખ્રિસ્તે મને માફ કર્યો ત્યારે આ જ ધોરણે માફ કર્યો છે. લાંબા વર્ષો સુધી મજા કરી, કેટલા બધા પાપ કર્યા, અશુદ્ધતા આચરી, જાણી જોઈને મારા પ્રભુની વિરુદ્ધ હું ગયો. એક દિવસ આવીને મેં કીધું પ્રભુ મને માફ કરો, અને પળવારમાં એમણે મને માફ કર્યું. બધી ખોટ જાતે ભોગવી લીધી. અને માટે જો ખ્રિસ્તમાં છીએ, મારે બીજાઓને પ્રેમ કરવાની જરૂર છે, તો આ એક સિદ્ધાંત હૃદયમાં લઈને ચાલવાની જરૂર છે, આજે અને હંમેશા માટે. અને તે શું છે? ખોટ મારા પાસે, હું ભોગવી લઈશ અને નફો તારો. અને એમાં એક બહુ તાકાત રહેલી છે, કારણ કે બાઇબલ શું કહે છે? 1 યોહાન 3:23, 1 યોહાન 3 અધ્યાય અને 23મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેની આજ્ઞા એ છે કે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ. અને પછી શું લખ્યું? અને જેમ તેણે આપણને આજ્ઞા આપી છે તેમ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. It's an commandment. તેણે આપણને આજ્ઞા આપી છે, જેવો પ્રેમ મેં તમારા ઉપર રાખ્યો છે તમે એકબીજા પર પ્રેમ કરો. અને મને એવું કીધું હતું, અને મારા વિશે આમ કીધું હતું, અને મારા માટે આવું કર્યું છે. એના આગલા દિવસોમાં પ્રભુ કહે છે જો તમે ખ્રિસ્તમાં છો, ખોટ મારા પાસે, નફો તમારો, નુકસાન મારું, ફાયદો તમારો, અને હું માફ કરું છું, હું પ્રેમ કરું છું. બીજી એક કલમમાં છે 1 યોહાન 4:7 અને 8 કલમ. 1 યોહાન 4:7 ભલાઓ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ દેવથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મેલો છે. એટલે જે પ્રેમ નથી કરતો એ દેવથી નથી જન્મેલો. બાઇબલ એવું કહે છે જે પ્રેમ કરે છે તે દેવથી જન્મેલો છે અને દેવને ઓળખે છે. એટલે જે પ્રેમ નથી કરતો, જે માફ નથી કરતો, એ દેવને ઓળખતો નથી, કારણ કે દેવ પાસેથી પ્રેમ આવે છે. દેવ પાસેથી ધિક્કાર અને કડવાશ અને માફ નહીં કરવાનો સ્વભાવ એ દેવ પાસેથી કદી આવતો નથી. જો તમે દેવને ઓળખો છો, તમારી પાસે કારણ છે, તમે એવું કહો છો કે હું ખ્રિસ્તમાં છું, તો પછી તમારે પ્રેમ રાખવાની જરૂર છે. 8મી કલમ. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. જેટલા પ્રેમ કરતા માફી આપી શકતા નથી, તેઓ દેવને ઓળખતા નથી. અને આ એક તારણની નિશાની છે, તારણની ખાતરી છે, બદલાયેલા જીવનનું ફળ છે. જો હું ખ્રિસ્તમાં છું તો પ્રભુ મારામાં પ્રેમ મૂકે છે, પ્રભુ મને ફરજ પાડે છે, માફ કરી દે, જવા દે એને, છોડી દે એને, બદલો લઈશ નહીં, હું તને ભરી આપીશ, હું એનું ઇનામ તને આપીશ, જવા દે. એક જ નિયમ સાથે જીવો, ખોટ મારા પાસે, નુકસાન મારું, નફો તમારો.
અને એમાં બહુ જ શક્તિ રહેલી છે. ઈસુ ખ્રિસ્ત માટે એવું લખવામાં આવ્યું છે કે જેમ ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે છે, એમ મારો ઈશ્વર ચૂપ રહ્યો, કશું નહીં. મસ્કરીઓ કરવામાં આવી, તમાચા મારવામાં આવ્યા, મોં પર થૂકવામાં આવ્યું, અને ચૂપ રહે. આ જ નિયમની સાથે કે આને પ્રેમ કહેવાય. નુકસાન મળું, નફો તમારો, ખોટ મળી, ફાયદો તમારો. અને બધાઓ જો આપણે ખ્રિસ્તમાં જીવવા માંગીએ છીએ તો હું અને તમે આ ધોરણે ચાલીએ. હવે એક કડવાશ ને સ્વાર્થીપણું એ ચાલી રહ્યું છે, અને એની જગ્યાએ હું બીજાઓની કાળજી રાખું છું, બીજાઓની કરુણાગત કરું છું, બીજાઓને માફ કરી દઉં છું. લોકો દૂરથી જોઈને એવું કે કેવી રીતે માફ કરી દીધું, આ કઈ રીતે શક્ય બન્યું? અમને તો લાગતું જ નહોતું. આપણને નહીં લાગે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે. પ્રભુ વચન કહે છે કે દેવે આપણને આજ્ઞા આપી છે, લવ ઈચ અધર. જેવો પ્રેમ મેં તમારા ઉપર કર્યો છે, તમે એકબીજા ઉપર કરો. અને મારી પાસે લિસ્ટ બહુ લાંબુ છે, તો આપણે આ ધોરણે ચાલવાની જરૂર છે. કેટલી બધી વખત આપણે ભૂમિ 8 અને 5 પ્રમાણે પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ. ભૂમિ 8મો અધ્યાય અને 5મી કલમ, કદાચ આ કલમ 5ને આપણે બંધ કરીશું. ભૂમિ 8 અને 5. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. જેઓ શારીરિક છે, જગતના છે, તો મને જગતની બાબતો જોઈએ છે. નાના અમે તો બરાબર સરખા કરવાની જરૂર છે, અને પાઠ ભણવાની જરૂર છે. વિશ્વાસ ઓછો થઈ જાય છે, આ કાળની બધી ચિંતા એને ઘેરી પડે છે, અને જગતની માયા અને પોતાના ઉપરનો વધારે પ્રેમ કે મારે આગળ વધવું છે, અને હું મને બતાવી આપીશ, અને તો કદી માફ ના થાય. અને એ જ જીવનમાં જે લોકો દૈહિક છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબત પર મન લગાડે. તેઓ પોતાનું મન, પોતાનું ધ્યાન એ દેવની આજ્ઞા પાળવા પર લગાડે છે. મારા ઈશ્વરે મને બદલ્યો છે, હું હવે બદલાયેલો છું, રહેવા માંગુ છું. મારી પાસે લિસ્ટ બહુ લાંબુ છે. આ તારણની ખાતરી વખતે આપણા હૃદયમાં શાંતિ આવે છે. આ તારણની ખાતરી દ્વારા પ્રાર્થનાના જવાબો મારી પાસે આવે છે, અને વિશ્વાસથી ચાલવાનું એક બદલાવ પામેલું જીવન હું જીવી શકું છું. અને માટે જ બધાઓ હું તમારી આગળ બે પ્રશ્ન મૂકીને બંધ કરવા માંગુ છું. કારણ કે વિશ્વાસ સાંભળવાથી થાય છે, અને એ દેવનું વચન સાંભળવાથી આપણને વિશ્વાસ ઉત્પન્ન થાય છે. મારો બે પ્રશ્ન તમારી આગળ છે. શું તમને તારણની ખાતરી મળી છે? મેં શરૂઆતમાં તમને કીધું એ પ્રમાણે કે આપણે ફોર્મ ભરવા જઈએ અને ત્યાં લખ્યું હોય સ્ત્રી અને પુરુષ, અને આપણે બહુ સરળતાથી એકની ઉપર ખરાની નિશાની કરી દઈએ છીએ. શું તારણની ખાતરી વિશે આટલી સરળતાથી તમે કહી શકો છો? જો તમારો જવાબ હા છે તો હું ઈશ્વરનો આ સમયે આભાર માનું છું, ધન્યવાદ આપું. જેટલા એ ખાતરીથી જીવી રહ્યા છે, આભાર. જેટલા આજે ખાતરી મેળવી રહ્યા છે, તેઓને માટે પણ ઈશ્વરનો હું આભાર માનું છું. માટે ખાતરી મેળવી લો, શ્યોર થઈ જાઓ. જો તમે માફી માંગી છે, તમારી પાસે બદલાયેલું જીવન છે, જો તમે વચન ઉપર વિશ્વાસ કરો છો, તો તમારી પાસે કારણ છે, અને ખાતરી સાથે તમે જીવો. અને જો તમારો જવાબ ના છે, તો તમારી પાસે હજુ પણ તક છે. ફેલિયર ઇઝ નોટ ફાઇનલ. નિષ્ફળતા એ જીવનનો અંત નથી. અત્યાર સુધી કદાચ તમે આ ખ્રિસ્તને નથી ઓળખ્યા, હજુ તક છે. હજુ તમે તારણની ખાતરી મેળવી શકો છો, અને તારણ મેળવી શકો છો. બીજો પ્રશ્ન, શું તમે આજે ખાતરી સાથે અહીંથી જવા માંગો છો? તો તમે ઈશ્વર સાથે વાત કરો.
જેટલા ખાતરી પામેલા છે ઈશ્વરને ધન્યવાદ આપો. જેટલા ગૂંચવણમાં છે પ્રભુને કહે પ્રભુ મને તમે ખાતરી આપો. મેં પેલા દિવસે પાપોની માફી માંગી હતી, મારે હવે તમારામાં જીવવું છે. જે ખ્રિસ્તમાં છે તે હવે પાપ કરતો નથી, એ રીતે પાપ વગરનું મને જીવન આપો. અને કોઈ એવું છે કે જેને એવી સમજણ પડે છે કે મેં કદી માફી માંગી નથી ને મેં મારું જીવન કદી પ્રભુને સોંપ્યું નથી, અને આજે જ તમારા બધા જ પાપોની માફી માંગીને જીવતા ઈશ્વરને તમારું જીવન સોંપો. કારણ કે આ ઈશ્વર તમને અનંત જીવન આપવાની ઈચ્છા રાખે છે, નહીં કે અનંત કાળની શિક્ષા. પ્રાર્થના માનીએ આપણી આંખો બંધ કરીએ. મનમાં પ્રાર્થના કરીએ, તમે આ ત્રણમાંથી કઈ જગ્યાએ છો? શું તમે